તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે અમે ખાતર નાખવાનું ચાલુ કર્યું છે, દેશી ખાતર. તો દેશી ખાતરની શું શું મિત્રો આપણે પોસ્ટ સ્ત્રોતમાં દેશી ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે અને દેશી સારું થાય. અને મગફળી આમાં કરવાની છે 37 નંબર. તો 37 નંબરનો કેવો પાક થાય એ તમને કહીશું અને બન્યા રહેજો મારા વ્લોગમાં. દેખો અમારે ફેમિલી મેટર બધી હોય જ છે અને હું પણ તૈયાર છું. દેખો આપણું હથિયાર પણ લઈ લીધું છે. ચાલુ છે. લીને આવો તો પાણી ટાટા કરાવો હાથ કર. મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશો ને? તો આજે અમારા ખેતરમાં અમે ખાતર નાખી દીધો છે. મગફળીનું વાવેતર કરવાનું છે. જે મગફળીનું બિયારણ છે એ કેટલા નંબર વાવવાની છે? 37 નંબર. તો ખેતરમાં પાક કેવો રહેશે અને આપણા ખેતરમાં દેશી ખાતર નાખ્યો છે. આ ખેતરમાં યુરિયા ખાતર નહીં આવે, બસ દેશી ખાતર જ નાખવાનું છે અને પાક સુધારવાનો છે. જમીન પણ કાળી બની જાય અને ખેતરમાં પાક પણ સારો આવે. અને ટ્રાય કરી જોજો ભાઈઓ. ખેતરમાં પણ રિઝલ્ટ મળ્યું છે અને મેં વાપર્યું છે દેશી ખાતર મિત્રો. પણ તમે પણ વાપરજો અને અમારો ઓલો થવાનું ભૂલતા નહીં ખેતીનો. અને મગફળીનું વાવેતર કરવાનું છે એ તમને બતાવીશું. ક્યાં નંબર વાવવાની છે એ પણ બતાવીશું. કયો ખાતર વાપરીએ એ પણ બતાવીશું. જય માતાજી.